જામનગર મહાનગરપાલિકાના અણધડ વહીવટથી 3 ગામના લોકો કંટાળ્યા. જામનગરમાં 3 ગામના લોકો મરેલા ઢોરની દુર્ગંધથી કંટાળેલા 3 ગામના મહિલા અને પુરુષો જામનગર મહાનગરપાલિકામાં ધરણા પર બેસ્યા. નવા નાગના અને વિભાપર ગામના 12,000 લોકો પર થોપાયેલા નરક અને રસ્તાના દબાણ અંગે અંતિમ આક્રોશ પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત. નાગના વિભાપર જૂના નાગના ગામના લોકો મહાનગરપાલિકામાં ધરણા પર બેસ્યા. જામનગર મહાનગરપાલિકા મરેલા ઢોર ગામની સીમમાં ખાડો કરી દાટી રહ્યું છે. દરરોજ 10 થી 15 જેટલા મરેલા ઢોર દાટવામાં આવી રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ખાડો ઊંડો કરવાને બદલે એક ઉપર એક મરેલા ઢોર દાટવામાં આવતા હોવાથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપવા પહોંચ્યા. વિભાપરનો વ્યક્તિ છું અને અમારી સાઈડમાં ઘણા સમયથી આ મરેલા ઢોર છે જેમસીના ત્યાં વિભાપર છે, નાગના છે, જૂના નાગના, નવા નાગના, બધાના બહુ વાસનો પ્રશ્ન છે ઘણા ટાઈમથી અને અહીંયા એમને ખુલ્લેઆમ નાખીને વહી જાય છે. તો એનું નિરાકરણ જો કમિશનર સાહેબને એના માટે જ આવેદન દેવા આવ્યા હતા તો વહેલાસર એનો રસ્તો કરે એવું અમારું નિવેદન છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આજરોજ કેટલાક કિસ્સાઓએ મળીને એવી રજૂઆત કરી છે કે જે જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપર વાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરની નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃત્યુઓ છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવ થઈ ગયેલ છે. એટલે એનું કામકાજ, એના કન્સ્ટ્રક્શનનું કામકાજ આજકાલમાં ટૂંક સમયમાં શરૂ થશે અને આશરે 6 મહિનાના સમયગાળામાં એ કામકાજ પૂર્ણ થશે. ત્યારબાદ ગાય, કૂતરા કે જે પણ મરેલા પશુ હશે એના આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇન્સિનરેશનથી એમના મૃતદેહોનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવીશું. થેન્ક યુ.